શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ। ઓવર સ્પીડના કારણે અકસ્માતનું અનુમાન છે, ત્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। કાર ચાલકનો આબાદ બચાવ। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। જો કે કોઈ જાનહાનિ નથી થઈ। કાર જે હતી તે બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ હતી। શહેરમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે। રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માતની આ ઘટના, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારનો કચ્ચરઘાણ વળી ગયો છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। ગઈકાલે મોડી રાત્રે રબારી કોલોની પાસેનો વિસ્તાર કે જ્યાં એક કાર ચાલકે અલગ અલગ જે રેલિંગ આવેલી હતી, જે બીઆરટીએસ ટ્રેક પાસેની, તે રેલિંગ તોડીને કાર અહીંયાથી આખી ફૂલ સ્પીડમાં આવતી હોવાનું સામે આવ્યું છે। અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થયું હોવાનું સામે નથી આવ્યું, પરંતુ અકસ્માતની બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો ડ્રાઇવિંગ બેફામ કરતા પણ નજરે પડે છે। ત્યારે વધુ એક આવી રીતે જે બ્રીઝા કારનો અકસ્માત છે જે સામે આવ્યો હતો, અને કારની જે હાલત જોઈને કહી શકાય છે કે કેટલી સ્પીડમાં આ કાર હશે તેવું કહી શકાય। જો કે સ્થાનિકોનો આક્ષેપ પણ છે કે અંદર દારૂની બોટલ પણ મળી આવી હતી। જો કે આ બાબતને લઈને પોલીસે જે તપાસ જે હાથ ધરી છે, પરંતુ અવારનવાર શહેરમાં અકસ્માતોનો બનાવ સતત વધી રહ્યો છે। ત્યારે આ જ પ્રકારે કાર ચાલકનો પણ અકસ્માત જે સામે આવ્યો હતો। બીઆરટીએસ ટ્રેક પાસેની અલગ અલગ જે બેરિકેડ્સ લગાવવામાં આવેલા હતા, જે રેલિંગ કરવામાં આવી હતી, રેલિંગ તોડીને કાર છે તે બહાર આવી હતી। જો કે અકસ્માતના પગલે હાલ વહેલી સવારથી શહેરમાં ટ્રાફિક જામનો પણ સામનો લોકોએ વાહન ચાલકો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।